બાલ પંથકમાં ભીમનાથ મહાદેવનું પ્રસિદ્ધ સ્થાન છે. જગતમાં રાજપૂતો અને ક્ષત્રિયો અને બ્રાહ્મણો પહેલાના વખતમાં શિવ અને શક્તિની ઉપાસના કરતા હતા. અત્યારે શિવ અને શક્તિ ઈષ્ટદેવની ઉપાસના અને ધર્મ ભૂલ્યા છે એટલે માણસો દુખી છે. પેલા તો ધર્મની ભાવના પ્રાણ જતા સુધી છત્રપતિ શિવાજી મહારાજ તો મા જગદંબાનું નામ લઈ પછી પગલું ભરતા હતા. રાજીઓ, ગામધણીઓ, સંતો પણ ઈષ્ટદેવ અને મા જગદંબાની પૂજા કર્યા સિવાય ડગલું ન ભરતા. તો તમે તમારો ધર્મ ભૂલા છો એનું જ આ કારણ છે. તો ભગવાન ભીમનાથ બાપાની અત્યારથી માનતા સ્વીકારો. માં એક નહીં પણ બેલડાના જો બે આવે તો માનજે કે ભીમનાથ બાપાના દીધેલા બે દીકરા છે. જય ગિરનારીમાં અત્યારથી સોમ પ્રદોષ એટલે સોમવાર રહેજો. દર પૂનમે પાઠ પૂજા કરજો. સંતોને, બ્રાહ્મણોને, નાના બાળકોને ભોજન કરાવજો અને સદાશિવની મા જગદંબાની ભક્તિ હૃદયમાં રાખી અને પૂજા કરજો. જમાત ગઈ કેતકીના દરબાર અત્યારથી સદાશિવનું વ્રત લીધું છે. ભીમનાથ બાપાની સેવા પૂજા કર્યા સિવાય જમતા નથી. આમ કરતા કરતા સમય વીતવા લાગ્યો. ભગવત દયાથી, સદાશિવ કૈલાસપતિની દયાથી આજ રાજપૂતાણીને કઈ સારા દિવસો છે. 10મે મહિને રત્ન જેવા બે દીકરાના જન્મ થયા. આખા કેતકીની અંદર આનંદ છવાયો કે જમાત આવી એને વ્રત અને નિયમ આપ્યું છું એનો પ્રત્યક્ષ પ્રમાણ છે. એક સરખા બે દીકરા. મોટા દીકરાનું નામ ફતેસિંહ રાખવામાં આવ્યું છે. નાના દીકરાનું નામ નાથુભાઈ રાખવામાં આવ્યું છે. બેને આપેલા એંધાણ છે. લલાટમાં લાખા છે જાણે ભસ્મનું ત્રિપુણ કરેલું હોય. આવા તો સુંદર જેના લલાટ શોભી રહ્યા છે. દીકરા મોટા થવા લાગ્યા. આમ કરતા કરતા 11 વર્ષના બે દીકરા થયા છે. માતાએ લીધેલા નીમ અગળ હતી એની યાદી આવી. ટેકને યાદ આવતા માતા બે દીકરાને લઈ આજ ભાલ પંથકમાં ભોળાનાથ ભીમનાથ બાપાના દર્શન કરવા માટે છતર અને ગળતી છડાવવા માટે આજ ભીમનાથની માનતા કરવા આવે છે. બે દીકરા જેની સાથે માં આવ્યા છે. પેડલથી ચાલતા ચાલતા આજ પહોંચ્યા છે. ઘણા સમયે ભીમનાથ બાપાના ધામમાં આજ ભાદરવી અમાસનો મેળો ભરાણો છે. આજુબાજુના ગામડા ઉભરાણા છે. ભીમનાથ બાપાની જય, ભોળાનાથ બાપાની જય. ઉગમણી બાજુ મોટી નદી છે. નદીના રેતમાં વેકરામાં મેળો ભરાણો છે. કેટલા લોકો જુગાર ખેલી રહ્યા છે તો કોઈ ગામડાની રૂઢી પ્રમાણે કાંઈ પણ નાટક ભજવી રહ્યા છે. કોઈ ગોકળી ખંભામાં લાકડી નાખી દુહા બોલી રહ્યા છે તો કોઈ સંત બેઠા બેઠા હાથમાં કીર્તન લઈ નારાયણનું નામ જપી લો. નારાયણનું નામ, નારાયણનું નામ જપી લો. નારાયણ અંગ બની અથડામાં ભૂંડા, અંગ બની અથડામાં ભૂંડા. ઘટ ઘટ સુંદર શ્યામ ભજી લે નારાયણનું નામ. ઘટ ઘટ સુંદર શ્યામ ભજી લે નારાયણનું નામ. નારાયણનું હાથમાં કીર્તન લઈ શંભુ મેળો જામ્યો છે. એમાં માતા અને બે પુત્ર એક ઓરડામાં ઉતારો કર્યો છે. ગોરદાદાને બોલાવી આજ ભોળા શંભુનો અભિષેક કરી અને ચતરને આજ ગળતી ચડાવી મહાપૂજા કરી અને આજુબાજુના મેળાના દર્શન કરવા નીકળ્યા છે. ત્યાં એક બાજુમાં સતરંજી બિછાવી સંતો બેઠા છે, સિલમ પીર્યા છે, અરસપરસ વાતો કરવા લાગ્યા છે કે હું રંગ પરથી આવું છું બાપુના દર્શન કરી, પણ ત્યાંય આવો જ મેળો ભરાણો છે. માં દીકરો બેઠા
બાપુની વાત સાંભળતા જરાક હૃદયમાં એમ થયું કે કોઈ સંતની કથા સાંભળવા માટે ઈચ્છા થઈ. બેઠા છે. બાપુ કોની વાત કરો છો? કે રંગપુરની અંદર રામગરજી બાપુની કથા છે. માં અને દીકરો બે જણા ત્યાં રવાના થયા છે. રસ્તામાં ચાલતા મોટા ભાઈ ફતેહસિંહને ગુમડું નીકળ્યું છે. માંડ માંડ મહામુસીબતે ત્યાં પહોંચ્યા. બાપુના દર્શન થયા અને દર્શન થયાથી એના ગુમડા મટી ગયા છે. બાપુનો પ્રસિદ્ધ દાખલો પરસાનો જોયો. મા દીકરો 3 દિવસ ત્યાં રોકાણા છે. પણ બનવા સમજો કે એક ઘટના એવી બની જે રામગરજી બાપુ હતા એ આ બે દીકરાના સગા કાકા હતા. ભોજનમાં દગો થવાથી ઘર છોડી અને સાધુ થઈને વયા ગયેલા. ઘણા નાના ઉંમરમાં સગા ભાભીને ઓળખી ગયા, પણ ભાભી આ અવિનાશી સંતને ક્યાંથી ઓળખી શકે? 3 દિવસ રોકાણા અને નાના ભાઈ અને માં તૈયાર થાય છે. મોટા ફતેહસિંહ કહે છે, બાપુ મારે આપની માનતા મેં માની છે, દર્શન કરવા અને સેવા કરવા, ટેલ કરવા રોકાવું છે. માં દીકરો ગયા છે. મારવાડમાં ફતેહસિંહ રોકાણા છે અને પછી ત્યાં સેવા કરવા લાગ્યા છે. 6 મહિનાની સેવા પૂરી કરી પાછા પોતાના વતનમાં જાય છે. મારવાડમાં ગયા પછી પોતાના બાને વાત કરે, બા મને બાપુ વિના કઈ ગમતું નથી, માટે ફરી વખત રજા આપતો, મારે બાપુ પાસે જવું છે. બેટા એ તો સાધુ કહેવાય, આપણે થોડું કે બા હવે મારે પણ એવી ઈચ્છા છે કે સાધુ થઈ જવું છે. આ સંસારમાં મને રસ નથી બા. માં પણ પવિત્ર છે અને વિચાર આવ્યો કે 2 દીકરામાંથી એક દીકરો જો સાધુ બની જાય તો મારી કુખ ઉજ્જવળ થઈ જાય, મારું દૂધ ઉજળું થાય, મારી કુખ ઉજળી થાય. બસ માતાની રજા લઈ અને મોટા ભાઈ ફતેહસિંહ પાસે આવ્યા છે. રંગપુર બાપુની સેવામાં લાગી ગયા છે. થોડા સમય પછી ટપાલ લખી, હવે મારી વાત નહીં જોતા, સદાને માટે બાપુના ચરણમાં હું સાધુની દીક્ષા લઈ લઉં છું. ટપાલ મળતા માતા ને પિતા રડી પડ્યા છે. સગા મામાની 2 દીકરીઓ, આયા 2 બેલડાના દીકરા, તો મામાને ત્યાં 2 બેલડાની દીકરીઓ, પણ એમ જ હતું. મા જોગ માયાની દયાથી એ મામાએ પણ એમ નક્કી કર્યું હતું કે આપણા સગા ફૈબાને ઘરે 2 દીકરીઓ આપી દેવી છે. ચાંદલા કરેલા છે, સમૂરતા કરેલા છે. અને એમાં ટપાલ આવી કે ભાઈ આ તો સાધુ બની જવાની વાત કરે છે. દીક્ષા ગુરુ મહારાજને પાસે જયારે દીક્ષા લેવી હતી, દીક્ષાની ટપાલ ગઈ અને નાના ભાઈ નાથુભાઈને લઈ માં ત્યાં આવે છે. અને દીક્ષા વખતે માએ જેને હર્ષના આંસુડા લઈ અને મીઠડા લઈને કીધું, બાપ ભલે મારું દૂધ અને મારી કુખ ઉજળી કરજો બાપ. માએ પણ ચાંદલો કરી દીકરાને છોકલીએ વધાવી સાધુની દીક્ષા અપાવી છે. થોડા દિવસ રોકાય માં ગયા છે. સગા મામાની દીકરીએ વાત સાંભળી કે મારો જ્યાં સંબંધ નક્કી થયેલો એ મારા પતિ સાધુ બની ગયા. હૃદયમાં તાપવા લાગ્યો છે. ખાવા પીવાનું છોડી 3 દિવસ જેને અંજલ લીધું નથી. પોતાના બા બાપુને ખબર પડ્યા કે પાનીબાઈએ, નામ પાનીબાઈ હતું, નામ પ્રેમકુર હતું, પણ એને પાનીબાઈ કહેતા હતા. 4થે દિવસે પોતાના બા બાપુ આવીને પૂછ્યું, બેટા છે શું? પોતાના બાપુજીને ન બોલી શક્યા, પણ પોતાની જનેતાને કીધું કે બા, જેની મેં ચુંદડી ઓઢી છે, જેની સાથે મારો સંબંધ કર્યો છે, એના દર્શન કરવા જવું છે. અરે બહુ આઘું છે બાઈ, ક્યાં આપણો દેશ અને ક્યાં સૌરાષ્ટ્ર ગુજરાત ભાલ પંથક. પોતાના ભાઈને બોલાવીને કીધું, ભાઈ તમે હાંડળી તૈયાર કરો અને જો જ્યાં સુધી મને ત્યાં નહીં લઈ જાવ ત્યાં સુધી હું અંજલ નહીં લઉં. ભાઈને બોલાવીને કીધું, ભાઈ જલ્દી. વીરા તું તો સાંઢાળી શણગાર, વીરા મારા સાંઢાળીને શણગાર, એ દિયાદ મારે રે જાવું રે દર્શન તારણે.
આજ મારે રે જાવું છે દર્શન તારણને. પોતાના સગા ભાઈને બોલાવી, ભાઈ સાંડળીને તૈયાર કર, બીજો તો કોઈ પંથ કાપી શકાય નહીં, માટે હાંડળીને તૈયાર કરો. હાંડળી તૈયાર કરી પાનીબાઈ પોતાનો ભાઈ અને એક પોતાની બેનપણીને સાથે લઈ પાનીબાઈ હાંડળી માથે સવાર થયા. રાત્રિ દિવસ સાંડળી તૈયાર કરી હાલવા લાગ્યા છે. પંથ કાપતા રંગપુર પહોંચ્યા છે, જેને 7 દિવસ ને 7 રાત્રિ અંજળ વિનાના થઈ ગયા છે. સાંડળી ઝુકારી બેનનો હાથ પકડી ધીરે ધીરે આશ્રમમાં આવ્યા. હાથ પગ ધોઈ માથે પાણી ચડાવ્યું, કારણ કે દર્શન વિના તો અંજળ લેવાય એવું નહોતું. બહુ નાની ઉંમરમાં બચપણમાં જોયેલા પોતાના પતિને પણ સાધુના વેશમાં માથે જટા બાંધેલી છે, ભગવા વસ્ત્રની ગાત્રી, લલાટમાં ભસ્મ, રુદ્રાક્ષની માળા, પણ પોતાના ભાઈને ઓળખી ગયા છે. પાનીબેન સામેથી વયા આવે, ઈ પેલા મારા બનેવી ફતેહસિંહ હતા, તે તમારો જે સંબંધ કર્યો હતો તે. આંખ વીંચી ત્યાં પદ્માસન લગાડી બેસી ગયા. રામગરજી બાપુની પાસે જઈને પગે લાગ્યા, બેઠા. મારા બેન આવ્યા છીએ, અમે આવ્યા છીએ. બહુ સારી વાત, કચ્છમાંથી આવ્યા છીએ બાપુ. મારા બેનનો સંબંધ આયા કરેલો હતો કેતકી, તે મારા બનેવી અહીંયા સાધુની દીક્ષા લઈ લીધી છે, એટલે મારા બેન એના દર્શન કરવા આવ્યા છે. ભલે, બહુ સારી વાત. હાથ પકડીને લાવ્યા છે. સંતના દર્શન કરી, લલાટથી નખથી શીખ સુધી દર્શન કરી, આંખ વીતી. પાનીબા એટલું બોલ્યા, બીજું મને કાંઈ ઈચ્છા નથી, તમારા ચરણ પખાળી ચરણામત લેવા દો, એટલે મારા જીવનને ઉજળું કરી બેઠી એમ માનીશ. ના પાડે છે કે હજી ચરણ પખાળવા યોગ હું નથી. રામગરજી બાપુનો હુકમ થયો કે ભાઈ એની ઈચ્છા પૂર્ણ કરો. બાપુની આજ્ઞા હોવાથી બાજોટ મંગાવ્યો છે જલની જારી, અને ચરણ પખાળી ચરણામત લેતા 2 હાથ ઊંચા કરી અને પાનીબાઈ બોલ્યા કે હું ભારતની જો રાજપૂતાણી હોઉં, મારા હૃદયમાં એક નિષ્ઠા હોય તો મારા જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થાવો. તોપનો અવાજ થયો, એવો અવાજ થયો, અગ્નિ પ્રગટ થઈ. પ્રગટ થયો ને એ મુખથી બોલે છે ફકરાના, તમારા હૃદયમાં તમારા હૃદયમાં એ સદાઈ વસું, એ સદાઈ થજો એક કલ્યાણ, એ તમારું હોજો રે એક કલ્યાણ. જગદંબા, જય ફકડાના, જય મા જગદંબા કરતાની સાથે શરીરમાં અગ્નિ પ્રગટ થયો અને બળતા બળતા કીધું કે મન વચન કર્મથી હું આપને વરી સુખી થઉં, પણ હું ભારતની રાજપૂતાણી છું, જેનો ચાંદલો કર્યો, જેની ચુંદડી ઓઢી બીજાની ન ઓઢી શકું. તો આપ ફકડ છો, પણ અત્યારે મારા નાથ, એટલે તમારું અત્યારથી જગ પ્રસિદ્ધ નામ ફકડનાથ, ફકડાનાથ એવું રહેશે. અને સાંભળી જાઓ, હું આપના ચરણમાં વંદન કરી કહું છું કે અત્યારથી હું તમારા ખોળિયામાં પ્રવેશ કરું છું. કોઈ પણ ભારતની એક
ઇન્દ્રના ઘરની થી મૃત્યુલોકની નારી તમને કોઈ ચલિત નહીં કરી શકે, માયાનું આવરણ તમને નડી શકશે નહીં. એવી મારી ઈચ્છાથી હું તમારા શરીરમાં પ્રવેશ કરું છું. પાણીબાઈ તરત લોકો જોવે એમ રાખનો ઢગલો થઈ ગયા અને રામગરજી બાપુએ આશીર્વાદ આપ્યા. ધન છે ભાઈ, પોતાના શિષ્યની ઉપર એને આનંદ થયો. આજ કાળી ચતુર્દશીનો દિવસ છે અને એક પાત્રમાં ચિંદોર અને તેલ મગાવી હનુમાનજી મહારાજને ચડાવવાની તૈયારી કરતાની સાથે એ રંગપુરના સંત રામગરજી બાપુએ પોતાના શિષ્યને બોલાવી કીધું, બેટા આય આવ. હરે ગુરુ મહારાજ. અને તેલથી ને ચિંદોરથી ને માલકર અડદના દાણા છે એ ભરેલું ચાલ્યું. હનુમાનજી મહારાજને બદલે પોતાના શિષ્ય ફકડા નાથની માથે ચડા. હા બાપુ, હું ફકડો. જા બેટા, અત્યારથી તારું નામ ફકડો નાથ. એવા પાનીબાઈના આશીર્વાદથી તારું નામ જગ પ્રસિદ્ધ થશે. મારો અંતરનો આશીર્વાદ લે. આ જોડી લે, આ જલપાત્રના ચીપ્યો જ્યાં દી અસ્ત થાય ના બેસી જાજે ભાઈ. જે દિશાએ તમે ઉભા છો એ દિશાથી અત્યારથી હાલતા થઈ જાઓ. દક્ષિણ દિશા તરફ મોઢું રાખી ઉભા હતા. ગુરુ મહારાજની આજ્ઞા માની અને ફકડે લીધી. ત્યાંથી વાટ ચાલતા ચાલતા જમરાળાના પાદરમાં આવ્યા. દિવસ અસ્ત થવાની તૈયારી. નદીના વચ્ચે આવતા આમ જોવે આથમણી બાજુ તો સૂર્ય અસ્ત થયા. ચીપ્યો લગાડી અને ફકડો નાથ નદીના રેતમાં બેઠા છે. ગામ લોકો આવીને કહેવા લાગ્યા કે મહારાજ, ગામને ચોરે પધારો. આ નદી હોહગાની હગી છે, વળી ઉપર વરસાદ મનાણો છે. રાત્રિનો સમય, અંધારામાં પૂર આવશે તો મહારાજ દરિયા ભેગા થઈ જશો. મારા ગુરુ મહારાજનું વરદાન છે. કેવા લાગ્યા કે બાપુ, ગુરુ મહારાજનું વરદાન કઈ ગુજરી જવાનું ન હોય. પાણીના પૂર દરિયા ભેગા કરી દેશે. માટે આવી ખોટી હઠ છોડી અમારા ગામને ચોરે આવી જાવ. ત્યાં તો અંધારું થવા લાગ્યું. પણ ચીપ્યો ખોડી જલપાત્ર લગાડી ફકડો નાથ નદીના રેતમાં બેઠા. રાત્રિ પડી, અંધારું થયું. ધોધમાર વરસાદ શરૂ થઈ અને ખળખળાટ કરતો ઉપરથી નાદ થવા લાગ્યો. ગામના લોકોએ ઢોલ વગાડી અવાજ કર્યો, મહારાજ ખસી જાઓ, ભાગી જાઓ, ઉપરથી પૂર આવે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ કરી ફકડાનાથ નદીના રેતમાં બેઠા છે. લોકોએ નક્કી કરી લીધું કે મહારાજ દરિયા ભેગા થઈ ગયા. સવારમાં જાગીને જ્યાં ગામ લોકો જોવા આવે તો બાજુમાં બધો વેકરો ભરાઈ ગયો છે. બે બાજુ પાણીના બે ભાગ થઈ ગયા છે, નદીના બે ભાગ થઈ ગયા છે અને ઊંચો વેકરાનો ટેકરો થઈ ગયો છે. ના સંત ભગવાન એમના પદ્માસન લગાવી બેઠા છે. ફકડાનાથની જય, ગુરુ રામગર બાપુની જય. બસ અખંડ નાદ જગાવ્યો છે અને નદી વચ્ચે વેન બનાવી. એ વેનમાં જગ્યા બંધાવી છે. ફકડાનાથ રહેવા લાગ્યા અને સમય થતા એના બાપુજી ગુજરી ગયા એવા સમાચાર મળ્યા. પછી પોતાના બાને બોલાવી અને નાના નાથુભાઈને પણ ત્યાં બોલાવી અને જમરાળામાં બે ભાઈને માં અને બે દીકરો રહેવા લાગ્યા છે. થોડો સમય વીત્યા પછી માતા દેવલોક થયા. નાથુભાઈ ને ફકડાનાથ બે જણા જમરાળામાં રહેવા લાગ્યા. પણ ગુરુની આજ્ઞાનું પાલન કરી ફકડો નાથ પ્રસિદ્ધ સિદ્ધ થયા છે. ફકડો નાથ એટલે કોઈ નાથ પંક્તિના સંત નહીં હતા. જગતમાં, આ જગતમાં એવા મહાન પુરુષો જે થાય છે એ કોઈ પછી એને નાથ જાતનો વાળો હોતો નથી. એ તો સદાને માટે નિજાનંદ બની ગયેલા હોય છે, બ્રહ્માનંદ બની ગયેલા હોય છે. પણ પાનીબાઈએ એનું નામ ફકડ હતું ને કીધું નાથ, એટલે ફકડાનાથ એવું નામ પડ્યું છે. જગ પ્રસિદ્ધ ફકડાનાથ. પછી તો અનેક પ્રકારની સેવા કરવા લાગ્યા છે. સંતોને લાડ લડાવવા લાગ્યા છે. આમ કરતા સમય વીતવા લાગ્યો. આજુબાજુના લોકો એના આશ્રિત થવા લાગ્યા છે. બાપુની સેવા કરવાના, બાપુના દર્શન કરવાના આવા લોકોએ નિયમ લીધા છે. એક વખત બાપુ બેઠા છે, એમાં સંતોની જમાત આવી અને જમાત આવી એટલે બાપુએ હુકમ કર્યો કે જાઓ ગામમાંથી દૂધ લઈ આવો ભાઈ. બોગરું લઈ ગામમાં દૂધ લેવા જાય. પણ ભાદરવા વદ શ્રાદ્ધની ક્રિયાઓ છે,
એટલે દૂધ ગામમાં વપરાય જાય એટલે દૂધ ગામમાં મળ્યું નહીં. સંતોની જમાત આવી છે કે બાપુ ગામમાં દૂધ ન મળ્યું, કે અવડું મોટું ગામ ને ગામમાં દૂધ ન મળ્યું, કે બાપુ સમયસર દૂધ મળે, ટાઈમે દૂધ મળે, અત્યારે બિન ટાઈમે દૂધ ન મળે. આટલી વારમાં દરવાજાની આગળ એક રજપૂતની ભેંસ ત્યાંથી નીકળે છે અને એ ભેંસ પાકડ અને વરોળ ભેંસ હતી. બાપુએ કીધું જો સામે ભેંસ નીકળા કે બાપુ એ ભેંસ દોવા ન દે, વિયાણેલી હોય દોવા દે, એ ભેંસ દૂધ કરે, બાકી આ ભેંસ દૂધ ન કરે. કે ભાઈ તમને દૂધ ન આપે તો મને આપશે, લાવો બોગડું મારી પાસે. સંત ભગવાન દરવાજા પાસે જઈ ભેંસની માથે હાથ અડાડ્યો. આવમાં જોવે ત્યાં તો આંસળ કરતા તો મોટા ગીંગોડા આવમાં ભરેલા છે, હાડકા જેના દેખાય છે, વાળમાં લીખું અને ટોલા જામ્યા છે. દુખિયારો હાથમાં જોઈ સંતે એની માથે દયા કરી માથે હાથ ફેરવતા આંસળ મોટા બન્યા છે અને દૂધનું બોગડું ભર્યું છે. આખા ગામમાં ખબર પડ્યા. બાપુએ પાકડ ને વરોળ ભેંસ દોઈ. ગામના લોકો ઉતાવળે પગે આવી દર્શન કરવા આવ્યા તો ભેંસના આંસળમાંથી હજી જેમ ગળતીમાંથી પાણી પડે એમ દૂધ ટપકીરું છે. રજપૂતો આવી આ ભેંસ બાપુને ભેટ આપે છે. જેને માન આપ્યું એનું નામ માનબાઈ રાખ્યું છે અને કાયમ માટે દૂધ દોઈ અને સંતોને પાય છે. અને ભેંસ ત્યાં આશ્રમમાં રહેવા લાગી, જેનું નામ બાપુએ માનબાઈ પાડ્યું છે. આમ ધીરે રે ભક્તિ પાકતા હેજી યાદ ધીરે રે ભક્તિ પાકતા ધીરે રે ભક્તિ પાકતા. સંત જમરાળાના જોગી જગ પ્રસિદ્ધ સારે બાજુ કીર્તિ વખણાવા લાગી, લોકો ઉમટવા લાગ્યા છે. એમાં એક ભરવાડ આવી બાપુના પગમાં પડીને હાથ અને આંખો ને પગ બતાવવા લાગ્યો. બાપુ હું પાપીઓ બન્યો છું, મને પત નીકળ્યો છે. ભાઈ તે શું છે કે બાપુ મને મારા કુટુંબે મારા ઘરવાળાએ ધક્કો મારીને કાઢી મૂક્યો છે. ભાઈ રહી જા અહીંયા, કે બાપુ અહીંયા આશ્રમમાં રહેવાય નહીં, કારણ કે તમારે અહીંયા હજારો સતી સેવકો દાસ દાસીઓ આવે અને આ ચેપી રોગ કહેવાય. કે કાંઈ વાંધો નહીં ભાઈ, જેનો જગતમાં કોઈ આધાર નહીં એનો આધાર તો સાધુનો આશરો હોય છે. બાપુ એના માથે કરુણા કરી હનુમાનજીની કુંડીમાંથી તેલ લાવીને ચોપડ્યું, ત્યાં ભરવાડનો પત મટી ગયો. પહેલવા તરીકે માનબાઈની સેવા કરવા લાગ્યો છે. આમ સંતની પ્રસિદ્ધ સારે કારોબાર કીર્તિ ફેલાવા લાગી. એમાં એક દિવસ ઘટના એવી બની, બાજુમાં નસીબ પરના કાઠી દરબાર જેનું નામ દાહો ખાચર છે, કાયમ માટે બાપુના ડાયરામાં હવારમાં આવી બેસે, કસુંબા પાણી સિલમ પાણી પી અને બાપુના દર્શન સિવાય અંજળ લેવું નહીં, આવું એને નિયમ લીધું છે. કાયમ ડાયરામાં આવી સિલમ સાફી અને કસુંબા પીવે છે. એમાં ભાઈએ ભાઈઓમાં કુસુમ થયો અને જગતનો નિયમ છે, જગત અને ભગતમાં કોઈ દી બનતી વાત હોતી જ નથી. પાખંડ અને પ્રપંચી લોકોએ એની માથે કેસ કર્યો. ભગત કેસમાં જરાક ભૂલ પડવાથી એને વલપીપુર ઠાકોર સાહેબના માણસો આવીને તેડી ગયા અને જેલમાં પુરાણા છે. દાહો ખાસર જેલમાં પુરાણા.
બીજે દિવસે સરકારી માણસો 10 વાગ્યાને સુમારે એને જમાડવા માટે એટલે ખાવાનું લાવ્યા. એટલે દાહા ખાસરે કીધું, બાપા મારે ગુરુ મહારાજના દર્શન વિના અંજળ લેવાતું નથી. જો મને હારે આવો તો કાં છોડો તો હું બાપુના દર્શન કરી આવું. સરકારી માણસો કે આ માસીબાનું ઘર નથી દરબાર, આ તો તમારા કર્મો અનુસાર જેલ પડેલી છે, તો બાપા તમારું ખાવાનું પાછું લઈ જાઓ. આમ 3 દિવસના વાણા વાયા. ચોથે દિવસે જમરાળાના જોગી ફકડાનાથે આ તાર સાંભળ્યો. એના હૃદયમાં તાર લાગ્યો, મારો ભગત દાહો ખાસર જેલમાં પુરાણો છે. ફકડાનાથ બાપુ હાથમાં જોડી ચીપિયો લઈ વલભીપુર આવ્યા છે. કોઈ સરકારી માણસોને પૂછ્યું કે જેલ ક્યાં છે? મહારાજ તમારે શું કામ છે? કે નસીબપરનો દરબાર એક જેલમાં છે ને? કે હા, મારે એને મળવા જવું છે. એને મળવા જવું તો પેલા ચોકીદાર પણ પોલીસને પૂછો. પોલીસ લોકોને પૂછ્યું કે મહારાજ મળવા જવું હોય તો જો સામે છે ત્યાં જાઓ. કે પણ મને ચાવી આપીને ઉઘાડી આપો ત્યારે થાય ને. પેલા લોકો મશ્કરી કરતા કરતા હાશ કરતા કરતા કહેવા લાગ્યા કે ભાઈ તમારે સાધુને વળી ચાવીની શું જરૂર પડે? સાધુ હો તો તાળા ઉઘડી જવા જોઈએ ને. આ ટોકર સંતને લાગી. હવે ત્યારે તમારે એમ મનમાં હોય તો હાલો જોવું હોય તો. પેલા સરકારી માણસો પોલીસ અને જેલર આવ્યા છે જેલના દરવાજે. ફકડાનાથ આવી અને જેલના તાળા પાસે આવીને ભારે આંખ વીંચી અલખનું આરાધન કર્યું. બાપુ આવ્યા છેલની માયરે. એ તાહાને નાખી છે હાથ પગ પેડ્યો. હાથ પગ પેડ્યો. એને થયા ગુરુના દર્શન રે. એ બાપુને જોઈને દાહો એની પેડીઓ તૂટી તત્કાળ રે. અરે પેડીઓ તૂટી તત્કાળ રે. એ જય જય રે ફકડા એ નાથની. એ જય જય બોલો ફકડા. ફકડાનાથ બાપુના દર્શન થવાથી દાહા ખાસોરની આંખમાં આંસુની ધારો થઈ જાય. બાપુ, હા ભાઈ, મારી ખબર લીધી. બાપુ બહુ દયા કરી. સરકારી માણસોએ વલભીપુરના ઠાકોર સાહેબને ખબર આપ્યા કે દાહા ખાસરને જેલમાં પુરાણા અને એના ગુરુ મહારાજ જમરાળાના જોગી આવી અને જેલના દરવાજાના તાળા હેઠા પડ્યા અને એની બેડીઓ પણ તૂટી ગઈ. વલભીપુરનો ઠાકોર સાહેબ ગદગદિત થઈ ગયા
મનમાં વિચાર કરવા લાગ્યો કે સાધુની અદ્ભુત રચના છે, આપણે એ ભૂલની બદલામાં ક્ષમા માંગવી જોઈએ. એનો કામદાર એક બ્રાહ્મણ હતો. એને આવીને કીધું કે બાપુ તમને એમાં કાંઈ ન ખબર પડે, એ તો સાધુ કહેવાય, એ જાદુ મંત્રના ભરેલા હોય, આપણે રાજરીતિ પ્રમાણે જે કાયદા હોય એ પ્રમાણે કરવું જ પડે. બાપુને ન આવવા દીધા. કામદાર આવીને કીધું કે જો તમે સાચા સંત હો અને કદાચ આ જેલના તાળા તોડ્યા અને બેડીઓ તોડી નાખી, પણ હવે જો તમે સાચા સંત હો તો 5 શેર તેલ ને 5 શેર સિંદૂર જો પી જાઓ તો સાચા સંત કહેવાઓ. સંત ભગવાને આ બ્રાહ્મણની સામે જોઈને કીધું કે એમ છે, હજી તારે સાધુના તળિયા જોવા છે કેમ? મગાવ 5 શેર સિંદૂર અને 5 શેર તેલ. તપેલામાં ભરી અને 5 શેર સિંદૂર ને 5 શેર તેલ ઘોળી અને અલખ નિરંજન કરી અને તપેલું મોઢે માંડ્યું. પ્રેમથી રે પીધા એના મીનાયા છે ઓતકાર. દાસ ને દાસીઓ તપેલામાં ભરેલું તેલ અને 5 શેર સિંદૂર અલખ નિરંજન કરી અને જેમ ચરણામત પીવે એમ બાપુ પી ગયા. લે ભાઈ, હવે તારે કાંઈ બીજું કરવું છે? પણ છતાં હજી કામદારની ક્ષમતા ન મટી. હજી એના હૃદયમાં કાંઈક બીજું ઉદ્ભવવા લાગ્યું છે. કેવા લાગ્યો કે હવે એ તેલ ને સિંદૂર જુદા જુદા કાઢી આપો ત્યારે હાચા સાધુ માનું, ન કરતો આવું બધું કરે એમાં કાંઈ નવા ન કહેવાય. એમ આટલું કહેતાની સાથે ગુરુ મહારાજે વળી પાછું આરાધન કર્યું. અને કોરો કાગળ લાવો મારી પાસે. એ તેલ ને સિંદૂર જુદું જુદું કાઢતા. અરે તેલ ને સિંદૂર જુદું જુદું એના નેત્ર મારા છે નીર રે. એના નેત્ર મારા એના નેત્રમાં આવી ગયા નીર રે. તપેલું મંગાવી, બાજુમાં કાગળ પડેલો, કાગળ મંગાવી, એક બાજુ તપેલામાં તાજું તેલ અને બીજી બાજુ કોરો સિંદૂર કાઢી આપ્યો અને કેવા લાગ્યા સંત ફકડાના. બોલ ભાઈ, હવે તારે બીજું કાંઈ કરવું હોય? સાધુના તળિયા જોવા
જોયા છે જગતમાં સાધુના પ્રમાણો હજી તારે જોવા જ? થાર થર કાયા કંપા લાગી, લાલ ગુમ નેત્ર કરીને કીધું કે જા ભાઈ, તે સાધુના તળિયા જોયા એટલે તારું તળિયું સાફ. રીજે ને ફકડો નવનિધિ આપે, ખીજાના મૂળિયા નાખે કાઢી. એ કામદારના વંશ વારસમાં દીકરીએ દીવો અત્યારે નથી. બસ સંત ભગવાન દહા ખાસરને દર્શન આપી, આવો પરસો આપી, પાલતાણા ઠાકોર સાહેબ દોડતા રાજકુટુંબ આવ્યું, બાપુના ચરણમાં પડી વંદના કરી, ક્ષમા માગી, દાહ ખાસરને નિર્દોષ કરી છોડી મૂક્યા. દાહ ખાસર નસીબ પર ગયા. બાપુ જમરાળા પધાર્યા અને ગાંજો ને અફીણ લેવા માટે બાપુ ત્યાંથી નીકળી મણપુરમાં રાત્રિ રોકાય. ખેતાજીના દરબારમાં અને ત્યાંથી સિહોર ગાંજો ને અફીણ લેવા જતા હતા. એમાં બરોબર મણપુર રાત્રિ રોકાણા છે અને લોકો ભેગા થયા છે. બાપુ કેવા લાગ્યા, બધા ઝાંખા કેમ છો? કે બાપુ આ તળ છે ખાર વાળું, જમીનમાં ઉત્પાદન આવતુંથી લોકો બધા દુખી છે. સવારના પરમાં બાપુ ઉભા થઈ કેરી નદીના કાંઠા ઉપર જઈ સીપિયાની અણી દ્વારા કેરી નદીને આખી વાળી અને વેન આખું ખારી જમીનમાં વાળી, પાણીના પૂરમાં ખાર દરિયા ભેગો કરી खेताजी को प्रसन्न हुआ ने मीठा किया सब खार, मीठा किया सब खार. खेताजी को प्रसन्न हुआ ने मीठा किया सब खार, आदि मीठा किया सब खार. खार भीतर रसी फुलवाड़ी, खार भीतर रसी फुलवाड़ी, ए सबको देत विश्राम, ए सबको देत विश्राम, फकड़ा कर दे बेड़ा पार, कर दे बेड़ा पार. कर दो बेड़ा पार, कर दो बेड़ा पार सदा राम, कर दे बेड़ा पार फकड़ा कर दो बेड़ा. ખેતાજીની જમીન મીઠી કરી દીધી. લોકોના કાનથી એવી વાત સાંભળી મોઢેથી કે તળાવની પાળ માથે ખીજડો છે, ત્યાં ભૂત રહે છે. ગામના આણુ વળતા બહેનોને અને એ રાત્રિના દિવસે હેરાન કરે છે. એ લોકો બધા બેઠા છે. બાપુ હાથમાં સીપીઓ લઈને દોટ મૂકી ખીજડાના થળિયામાં સીપીઓ લગાડતા ભૂતને નાથી અડધી રાતે બાપુએ ભગાડ્યો છે અને મણપુરની રૈયતને સુખ શાંતિ આપી ફકડાનાથ નાથી સિહોર ગયા છે. સિહોર ઇજારાની દુકાનમાંથી અફીણ ને ગાંજો લઈ રાજના કુવા ઉપર બેસી સિલમ બનાવી છે. હાથમાં સિલમ, दाम दाम खुशी रहे, हरदम यादो हो तो आबाद हो, भूल गया तो बर्बाद हो, याद रखना. गुरु महाराज को बराबर सिलम बरोबर पीवे छे. एमा ए वखते सिहोરની રાજધાની ભાવનગરની રાજધાની, ભાવનગર તો એ વખતે વડવા નામનું ગામ હતું, પણ રાજધાની સિહોરની વજેશન ઠાકોર રાજ કરે છે. અને એમાં બરોબર બાપુ ન્યા આવ્યા. એના ગોર આનંદજી દાદા છે. ભોળાનાથની પૂજા કરી અને ગોરદાદાને નીકળવું ને બાપુ બરોબર સિલમ પીવે. ગોરદાદાએ બાપુને જોયા, વંદન કર્યા કે મહાપુરુષાય નમઃ, કે બ્રહ્માય નમઃ. બાપુ આજ તો ભોજન કરવા પધારો.
કે ભાઈ ઘણી વખત હું તારે ત્યાં ભોજન કરવા આવું છું, પણ આજ તો કે બાપુ એક તો જાણે આજ બળેવ, વળી શ્રાવણ મહિનો અને એમાંય સોમવાર, દયા કરો. આજ આનંદજી બાપા ફકડાનાથ બાપુને લઈને પોતાને ઘરે આવ્યા છે, ભોજન કરાવી અને ફરી વખત સિલમ પેટાવી અને સિલમનો દમ લેતા લેતા ગોરદાદાની સામે લાંબો હાથ કર્યો. ગોરદાદા કે બાપુ હું નથી પીતો, લ્યો લ્યો સંતની પ્રસાદી છે, પ્રસાદી લ્યો, તમારી બધી ઈચ્છા પૂર્ણ થઈ જશે. પૂર્ણ કરવાની વાત કરતા સાંભળતા આનંદજી બાપાને એમ થયું કે મારી ઈચ્છા તો એક છે, પણ હવે એ મારાથી કેમ પી શકાય. લાંબો હાથ કરવા જાય, ગોરાણી માએ રાડ નાખી, બાપુ રાવા દેજો. કા અમારે ત્યાં અમારા બાજુમાં એક દરજી ભગત રહે છે, ત્યાં એક કોક બાવો આવ્યો હતો અને દરજીને કાંઈક સિલમમાં પાયું છે, 20 વર્ષથી ગાંડો થઈને બેઠો. બાપુ બાઈ બચારા છોકરાને મોટા કર્યા, પણ બાપુ મારે તો કહેતાની સાથે ગોર બાપાએ નાક માથે આંગળી મૂકી અને ગોરાણીને અટકાવી દીધા. શાનમાં સમજાવી દીધા કે તુલસી પર ઘર જાય કે દુઃખ ન કહીએ રોય. પોતાનું દુઃખ બીજાની આગળ કોઈ દે ગવાય નહીં. પણ સંત ભગવાન ફકડાનાથ બાપુ સમજી ગયા, આજ ગોરનું તપ પાકી ગયું છે. માં હાથી વાત ન કરે તો આ ગોરના સોગન છે શું કે બાપુ અમે વાંજ્યા થઈ. અને ફકડાનાથ બાપુના હૃદયમાં મોજ આવી. आनंद जी को प्रसन्न हुआ ने मीठा किया सब खा, पुत्र दिया है साथ. आनंद दी की अरज सुन कर पुत्र दिया है साथ, पुत्र दिया है साथ. सात पुत्र पर दिन एक पुत्री, सात पुत्र पर दिन एक पुत्री, जोग माया साक्षात, जोग माया साक्षात फकड़ा कर दे बेड़ा पार, कर दो बेड़ा पार. જાવમાં હાથ દીકરા થશે. બાપુ એમ કરો, એકાદો દીકરો ઓછો કરીને એક દીકરી આપો કે માં ઘણા વર્ષોની તારી સેવા. 7 પુત્ર પર દિને એક પુત્રી. જાવમાં દીકરા તો ઠીક, પણ દીકરી થશે જોગ માયા દેવી. આમ સંતનું વરદાન મળતા અતિ આનંદ થયો. 7 દીકરા 1 દીકરી આનંદજી બાપાને થયા છે. પણ વજયસિંહ ઠાકોર સિહોરનો ધણી, એને ભાઠું થયું છે, વહામાં પાઠું. અનેક પ્રકારના વૈદો હકીમોને બોલાવ્યા છે, પણ પાઠું મળતું નથી. એક વખત આનંદજી બાપાએ કીધું કે દરબાર હવે દવા નહીં, પણ કોઈ સંતની ફકીરની દુઆ લ્યો તો આનંદ થાય, કે તો કોઈને લાવજો. એમાં એક દિવસ બરોબર ફકડાનાથ બાપુ બેઠા છે. આનંદજી ગોરે અરજ કરી કે બાપુ અમારા ગામનો ધણી જરા દુખ્યો છે, કે તારા જેવો. કે ના બાપુ મારે તો દીકરા દીકરીઓ નહોતી, પણ એને બાપુ દેહ દુખી છે, વહામાં પાઠું થયું છે. કાલ ઉભો થા. સિલમ પિતા પિતા ફકડાનાથ બાપુ હુકમ કર્યો. આગળ આનંદજી બાપા, પાછળ ફકડાનાથ. રાજ દરબારમાં આવ્યા, દાદરો ચડવા લાગ્યા અને છાંખડીને ચીપ્યો. કાટ ખાટ કાટ ખાટ મળ્યો ખખડવા. દાદરો ચડતા મહારાણી આમ જોયું કે આપણા ગોર બાપા આવે છે, પણ સાથે કોઈ સંત છે. પાંચમના ચંદ્રમા જેવું લાટ, માથે જટાનો કલપ, ભસ્મ લલાટમાં શોભીરી છે, રુદ્રાક્ષનો કાંઠલો, જાણે ગળામાં સર્પની જેમ રૂંઢમાળા હોય. સદાશિવ જેવું સુંદર રૂપ ફકડાનાથ બાપુનું. ઉપર ચડી આનંદજી બાપાએ કીધું કે જમરાળાના જોગી ફકડોનાથ પધારે છે.
સિહોરનો ધણી વજીસિંહ ઠાકોર એકદમ ઉભા થયા, પણ ઉતાવળા ઉભા થવાથી વહામાં જે કડસલી પડી અને કડસલી પડતા પડતા લોહીના તસ્ય આવી ગયા અને ફકડાનાથ બાપુએ સિલમનો દમ લીધો. દામ દામ ખુશી રહે હરદામ. સિલમનો દમ લઈ, સિલમ ખાલી કરી, હાથમાં ભસ્મ લઈ અને પાઠા માથે છોપડીને કીધું કે જા, તેરા દુઃખ સબ મીટ જાવે. બસ ફકડાનાથ બાપુની આશીષથી વશિષ્ઠ ઠાકરનું પાઠું મટ્યું છે. એનો કામદાર વાણિયો એને પૂછાવ્યું કે બાપુ જરા પૂછે છે કે આ પાઠું બાપુનું મટ્યું એ બાપુ કે એને માટે પરમાર્થ કરી, પણ ફકડાનાથ બાપુ કીધું કે મારે કાંઈ જોતું નથી, જમરાળાના જે હનુમાનજી મહારાજ છે ને તેલ ચડાવી જાજો, આટલી માનતા કરજો હનુમાનજી મહારાજ કપિરાજ ભગવાનની. અને થોડા સમય પછી રાજકુટુંબ આખું સિગરામ લઈ સવામણ તેલનો કુડલો હાંડિયાના ચામડાનો ભરી સિગરામ રહી વજયસિંહ ઠાકોર આવ્યા છે જમરાળા અને કીધું કે વજયસિંહ ઠાકોર ને આનંદજી બાપા આવ્યા છે. સારી બેઠક કરી રાજકુટુંબને બેસવા માટે સગવડતા આપી ફકડાનાથ બાપુની હયાતીમાં અને કીધું કે તેલ ક્યાં ચડાવવું છે? હનુમાનજી મહારાજને. પણ હવે હવાસર તેલ હમા એવડી કુંડી અને હવામણ તેલ કે બાપુ થોડું થોડું કે ના એકારે ચડાવી દો. અને સવા મણ તેલ ચડાવતાની સાથે કુંડી ચલકી નહીં. વાણિયાના હૃદયમાં શંકા થઈ, ગમે તેમ હોય પણ આની અંદર કાંઈક પાઇપ લાઈન હોવી જોઈએ. નંદના ફંદ ગોવિંદ જાણે બાપુ, સાધુની લીલા કોણ સમજી શકે? અને સંત ભગવાન સમજી ગયા. દાયરામાંથી ઉભા થઈ આવ્યા છે હનુમાનજી મહારાજના મંદિરમાં અને પોતાની જટાનો કલ્પ ખુલ્લો મેલી જટાની એક લટુરી કુંડીમાં મૂકી અને સવા મણ તેલ કુંડીમાંથી સૂચી લીધું અને પછી કીધું કામદાર લાય, કામદાર તારો કુડલો. તેલથી ભરાણો એ જટામાંથી કાઢ્યું જો ને તે વાણિયા કામદાર ને સવામણ તેલ કુડલો ભરી દીધો. વાણિયાનું શરીર કંપવા લાગ્યું. તરત કોટ નીકળ્યો, બાપુના ચરણમાં પડી, બાપુ મને માફ કરો. હવે સાધુના ચરણ પખાળી સવા મહિના સુધી તું સાધુના ચરણ પખાળ તો તારો કોડ મળશે. અને સવા મહિના સુધી વાણિયો ત્યાં રોકાણો. કાયમ માટે સાધુના ચરણ પખાડે, વાહિદા કરે, પાણી ભરે, મંદિરની સારે બાજુ સેવા પૂજા કરતા. સવા વર્ષે સવા મહિને એનો કોડ મટ્યો. આમ ફકડાનાથ બાપુની અનેક પ્રકારની પરસાની વિધિ ચાલવા લાગી. એમાં ગામમાં ભગવાનજી બાપા રજપૂત, એની દીકરીનું નામ ઉમાબેન હતું. બહુ રૂડા રૂપાળા. સગા ફઈબાએ એની માંગણી કરી પણ ઉમાબેને ના પાડી કે બા, ફઈબા ને એના દીકરાએ ઘણા વખત આવતા ને જાતા ને આપણે ભાઈ ને બેન કીધા ને વળી આવા સંબંધ કરવા નથી કરવો સંબંધ બા. કે ભલે. 3 વર્ષ સુધી ફઈબા આવ્યા નહીં અને ચોથે વર્ષે ઉમાના સગા ભાઈના લગન ફઈબાને તેડવા ગયા. ફઈબા કે મને જો ઉમાને આપો તો હું આવું. અને વેહવાળ ઉમાના કર્યા છે સગા ફઈબાની સાથે. ફઈવાહે ભત્રીજીના સંબંધ થયા અને લગ્ન કર્યા પછી ઉમા સાસરે ગયા. કર્મ સંજોગે 7 મહિના સાસરે રહ્યા પછી ઉમાને હાથ અને પગના આંખના ફેફસામાં પત નીકળ્યો. ફઈબાને ખબર પડ્યા. પોતાના દીકરાને બોલાવીને કીધું કે જા ઉમાને મૂકી આવ અને પત નીકળ્યો છે. કે બા આ પગલું ભરતા જરા વિચાર કરજો. કે બેટા આ તો સીપી રોગ કહેવાય, આખા ઘરને થાય. ગામના આગેવાન લોકોએ આવીને કીધું કે આને ન રખાય. ગાડું જોડી
ઉમાને મેળવા માટે એનો પતિ ગામના પાદર સુધી આવે છે અને ગામના જાપામાં પ્રવેશ કરતા પહેલા ફકરાદ બાપુનું આશ્રમ. અને ઉમાએ વિચાર કર્યો કે આજ મારા સગા ફઈ મારા સાસુએ મને જાકરો આપ્યો તો બા બાપુની હાજરીમાં કદાચ હું રહી શકું, પણ બા બાપુ હાજર ન હોય તેથી ભાઈનું હાલ્યું ન હોય તેથી ભાભી જાકરો આપશે તું ક્યાં જાશ. ઈ કરતા ચરણ સંતનું સદાને માટે સુખદાયક છે. બાપુના આશ્રમમાં પ્રવેશ કર્યો, ડાયરો જામ્યો છે, લીમડાના થળિયાની પાછળ ઉભા રહ્યા અને એના કાકાએ જોયું તો ઉમાબેન ને ભાળી, કેમ બેટા અહીંયા? કે બાપુ હું પાપીની થઈ છું કાકા, મને પત નીકળી છે એટલે તમારા જમાઈ મને પાછી મૂકી ગયા છો. તો ભગવાન દાદા આવ્યા. વાળા રજપૂતની દીકરી આ ઉમાબેન હતા. એના બાપુએ કીધું બેટા ઘરે યાદ આવો. કે બાપુ આમ થયું છે. કે બેટા કાંઈ વાંધો નહીં, હું બેઠો ત્યાં સુધી. કે બાપુ દીદી તમે ન હો ત્યારે હું ત્યાં તો ફકડાનાથ આવી પહોંચ્યા છે. શું છે ભાઈ? બાપુના ચરણમાં પડી ઉમા કહેવા લાગી છે, બાપુ મારા બાપ જાગ્યા એ પૂર્વરે જન્મના મારા બાપ જાગ્યા મને અંગમાં થયો છે રોગ રે રહું તમારા ચરણની માય રે, તમારા ચરણની માય રે. દોડી બાપુના પગમાં પડી ઉમા કહેવા લાગી, બાપુ સદાને માટે હું આપના ચરણમાં રહેવાની ઈચ્છા કરું છું. બેટા કલયુગ છે, કલયુગના અપવાદ મૂર્ખા અને પાપી અને તગવાદી માણસો બોલશે, એનું સહન કરવાની શક્તિ હોય તો બેટા ભગવાનના દરબારમાં સાકર નથી દીકરી બા. ભલે બાપુ જગતના કોઈ મને પરવાર નથી. અને ઉમાબેન ત્યાં રહ્યા છે. બાપુની દયાથી ઉમાબેનનો 1 વર્ષની અંદર કોઢ અને પત મટી ગયો છે. જગદંબા જેવા જેના રૂપ ઉમાબેન ત્યાં રહેવા લાગ્યા છે અને અનેક બાપુની સિદ્ધતા અને પ્રસિદ્ધતા વધવા લાગી છે. એમાં કોઈએ આવીને બાપુને સમાચાર આપ્યા, બાપુ દાહો ખાસર ગુજરી ગયા અને અમે બરવાળા કાંટિયું લેવા જાય છે. બાપુ કે કાંટિયું હું? કે બાપુ એ મરી જાય ત્યારે એને નનામી બાંધવા માટેનું ખાપણ, જેને આપણે ચાદર અને જે ચદરો કહી છે તે બાપુ નાથી નસીબ પર ગયા છે. દાહો ખાસર સૂતા છે. આખું ગામ શમશાન યાત્રામાં જવા માટે ભેગા થયા છે અને દાહા ખાસર ને સામે જોઈ ફકડાનાથ બાપુની આંખમાં પ્રેમના જળજળી આવ્યા છે અને ચોટલી પકડી અને કીધું કે હે દાહા ઉભો થા ભાઈ, આ બધા રડે છે ને હસાવી દે. અને જગત અને ભગતનો આટલો ફેર ન હોય તો જગતમાં ભક્તિ કરવી નકામી પડે બેટા. दाह खाचर को जम से छुड़ाए, दास अपना जानी, दास अपना जानी। दाह खाचर को जम से छुड़ाए, दास अपना जानी, आदि दास अपना जानी। ऐसे गुरु दी हमको बचाओ, ऐसे गुरु दी हमको बचाओ, ए बुनत हूँ मददार, ए बुनत हूँ मददार, खकड़ा
ખાસર ને ઉભો કર્યો. બાપ ઉભો થા. ખખરો મારી ઉભા થઈ બાપુના પગમાં પડ્યો. બાપુ જય ભોળાનાથ. આવ્યા બાપુ ખા. મરણ પથારીએ દાહ ખાસરથી ચોડાવી બાપુ આવ્યા જમરાળા. આમ એક વખત બાપુ કોઈ કામસર ધોળા જંકશનની બાજુમાં ટીંબી ગામ ગયેલા. કોઈ ભોજનનું સમાચાર અને હરીરનું આમંત્રણ હિસાબે એમાં ગામના ચોકમાં એક ગાય મરેલી પડી છે. એમાં નાસ્તિકના દુર્જન લોકો ટોળું બેઠેલું કે બાપુ સીતારામ લાડવા ખાવા આવ્યો છો? કે હા, ભોજનનું આમંત્રણ છે. કે પણ મરેલી ગાય અને તમે લાડવા ખાશો? બાપુને ટોકર લાગી. નુગરા લોકોને બતાવવા માટે બાપુ પાછા વળ્યા. ગાયને કીધું તો ગામની જનેતા છો, આખા જગતની જનેતા માં ઉભી થા. બાળક તને હાથ કરે છે. આમ કરતાની સાથે મરેલી ગાય ઉભી થઈ અને ઉભા થતાની સાથે લોકો દાંત કાઢવા લાગ્યા કે ઈ તો જીવતી છે, ઈ ઉભી થાય. પણ ઓલે પણ મીંદડું પડ્યું, જો જીવતું થાય તો હારું. હવે મીંદડું અડધું તો કૂતરાએ સુથી નાખેલું. ઈ બાપુએ એની સામે જઈને પોતાનો સીપ્યો અડાડ્યો અને મીંદડી બોલતી બોલતી ઉભી થઈ. બાપુએ કીધું કે અત્યારથી ટીંબીમાં હરીર ન કરાય. હજી પણ જમરાળાની અંદર ટીંબી ગામનું દિવેલ કે પાણી ખપતું નથી. લોકો ત્યાં આવે તો જમરાળા એનું સ્વીકાર કરતા નથી. આમ અનેક પ્રકારના જમરાળા જોગી સિદ્ધ સંત ફકડાના બાપુ અનેક પરસાવો છે. એમાં એક વખત સંત શ્રી બટુક બાપુ અમારા સગા મોટા ભાઈ અવધૂત યોગી લટુર સ્વામી ફરતા ફરતા ભાલ પંથકમાંથી એક વખત જમરાળા આવી પહોંચ્યા. રાત્રિના 8 વાગ્યાનો સુમાર આશ્રમની અંદર પ્રવેશ કર્યા. ત્યાં બાપુ બહાર ગામ ગયેલા અને પોતાના અંગમાં તાવ ભરેલો છે અને પોતે ફકડાના બાપુના મંદિર પાછળ જઈને સૂતા. શરીરમાં તાવ અને ટાઢ ભર્યા છે. કોઈ આશ્રમમાં છે નહીં. એક બે કોઈ ટેલમાં હતા, આડાવડા હુઈ ગયેલા અને બાપુ બહાર ગામ ગયેલા છે. ગાદીપતિ મહંત બટુક બાપુ મંદિરમાં સૂતા સૂતા ઉભા થયા. તાવની ગરમી છે, મગજમાં તાવ ભરેલો, ટાઢથી શરીર કંભીર્યું છે. ઉભા થઈ ફકડા બાપુના મંદિર સામે ઉભા રહી. હે અનાથોના નાથ, એ ફકડાનાથ બાપુ, આજ અનેક તમારા પરસા છે. આજ મારા શરીરમાં ભરેલો તાવ મારા જીવનને બેકાબુ કરી દીધો છે. શરીર કંપીરું છે, ભાન ભૂલા. બટુક બાપુ તાવની ગરમીમાં મંદિરની આગળ માથું નાખી અને છેલ્લા આ ભજન બોલ્યા છે. પતિત પાવન નામ તુમારો, અનાથો કે નાથ, અનાથો કે નાથ. પતિત